સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણની ઘટના બની એ ઘટના બાદ ઠેર ઠેર સવાલો એ જ ઉઠી રહ્યા છે કે આજે જ્યારે ખેડૂતો આ સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કહેવાતા ખેડૂત આગેવાનો અને ખેડૂત નેતાઓ અને ખેડૂતો દ્વારા જે જનપ્રતિનિધિઓને ચૂંટણીની અંદર ખોબલે ખોબલે મત આપવામાં આવ્યા છે એ બધા આજે ક્યાં ગાયબ છે? આ વિષયને લઈને અમે વિવિધ ખેડૂત આગેવાનો અને ખાસ કરીને રાજકીય પક્ષ સાથે જોડાયેલા જે ખેડૂત નેતાઓ છે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે અમે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામ સાથે વાત કરી ત્યારે એમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના જ્યારે ખેડૂતોની ખાસ કરીને વાત આવે ત્યારે સૌથી પહેલું નામ જેનું સામે આવે છે એ છે ખેડૂત આગેવાન તરીકે ઓળખાતા રાજુ કરપડાની। પરંતુ સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનું જે કોંઢ ગામ છે એ કોંઢ ગામની અંદર ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની આટલી મોટી ઘટના બની ગઈ હોવા છતાં રાજુ કરપડા ક્યાં છે? આ પ્રશ્ન જે છે એ ખેડૂતો દ્વારા અને મતદારો દ્વારા, ગ્રામજનો દ્વારા વિવિધ માધ્યમો ઉપર ઠેર ઠેર ઉઠાવવામાં આવ્યો। અમે જ્યારે આ વિષયને લઈને ખેડૂતોનો જે આ પ્રશ્ન છે એને વાચા આપવા માટે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એને જે જવાબદાર વ્યક્તિ છે જેને ખેડૂતો આ પ્રશ્ન પૂછી રહ્યા છે એમના સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો, એટલે કે રાજુ કરપડાને આ પ્રશ્ન પૂછવા માટે એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજુ કરપડાનો તો આ વિષયને લઈને સંપર્ક નથી થઈ શક્યો। પરંતુ ખેડૂતો એ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે વિવિધ જે રાજકીય આગેવાનો છે, ખેડૂત આગેવાનો છે, ખેડૂત નેતાઓ છે, આ બધા આજે ક્યાં છે એ પણ પ્રશ્ન સાથે ઉઠી રહ્યો હતો। એટલે અમે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ઓળખાતા પ્રવીણ રામને પણ આ વિષયને લઈને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે પ્રવીણ રામે આ બાબતને લઈને શું કહ્યું છે એમને સાંભળીએ। સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતો પર જે પ્રકારે દમન થઈ રહ્યું છે એ ખેડૂતોને લઈને આપણે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ રામ આપણી સાથે જોડાયા છે। પ્રવીણભાઈ, સુરેન્દ્રનગરના કોંઢ ગામે જે બનાવ બન્યો છે, સૌથી પહેલા તો આ બનાવને લઈને આપની પ્રતિક્રિયા શું છે, શું માનવું છે તમારું? જે સુરેન્દ્રનગરમાં ખેડૂતો ઉપર જે દમન થયું છે અને ખેડૂતો ઉપર જે બનાવ બન્યો છે એ બનાવને જોતા હું એવું માનું છું કે એ ખૂબ જ દુઃખદ બાબત છે। કારણ કે ખેડૂતો ઉપર આ રીતનું દમન કરવું અને એ પણ એમના ખેતરોમાં ઘૂસી જવું, ગેરકાયદેસર રીતે ઘૂસી જવું, એમની પોતાની ખેડૂતોની જે છે એમની ઈચ્છા ન હોય છતાં પણ દાદાગીરી કરી અને ત્યાં વીજ લાઈનના થાંભલાઓ ઊભા કરવા, આ મારું માનવું છે કે ક્યાંક ખેડૂત વિરોધી માનસિકતાની જે કંઈ છે એ સાબિતી છે। અને સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે અત્યાર સુધી પોલીસે ક્યાંક પાર્ટીઓ ઉપર દમન કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ હવે ઇલેક્શન પૂર્ણ થતા સામાન્ય જનતા અને ખેડૂતો ઉપર પણ દમન શરૂ થઈ ગયું છે। અને મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી ખેડૂતોએ વીજ લાઈન નાખવાની ના પાડી અને ત્યારે જે પોલીસ પ્રોટેક્શન સાથે આવી અને ખેડૂતોએ એમના ઝાપા જે બંધ કર્યા અને એમને પણ તોડી તાળા તોડીને અંદર ઘૂસી ગયા। તો કોઈની પણ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર ક્યારેય પણ બળજબરીથી ઘૂસી નથી શકાતું। અને જ્યારે પોલીસ પોતે પ્રાઇવેટ બળજબરીથી ઘૂસી જાય તો આ તો રક્ષક જ ભક્ષક બને છે। કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસીએ તો સીધા કેસો થાય છે। અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લડતા કમલમમાં અંદર ગયા હતા તો પણ અમારી ઉપર કેસો થયા હતા કે તમે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર ઘૂસી ગયા। અલગ અલગ પ્રકારના આક્ષેપો અને કેસ થઈ ગયા હતા। તો પોલીસ પોતે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તાળાઓ તોડીને ઘૂસી જાય છે તો એની ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં? તો મારું એવું માનવું છે કે આ દમન જે છે એ દમન ખેડૂતો વિરોધી દમન જે છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીની ખેડૂત વિરોધી માનસિકતા છતી કરે જી। અને પ્રવીણભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે જે ગુજરાતની જનતાની સાથે સાથે ખાસ કરીને ખેડૂતો ઉઠાવી રહ્યા છે કે સુરેન્દ્રનગર જે આખો વિસ્તાર છે એમાં રાજુ કરપડાનો જે દબદબો છે એ સારો એવો હતો, પરંતુ રાજુ કરપડા જે પોતાને ખેડૂત નેતા કહેતા હોય છે એ ખેડૂત નેતા આજે ક્યાં છે? આ સવાલો ગુજરાતની જનતા, ખેડૂતો બધા જ દરેક જગ્યાએ ઉઠાવી રહ્યા છે। તમારું શું માનવું છે? રાજુભાઈ કરપડા અત્યારે ભાજપમાં છે। જે જનતા જે પૂછી રહી છે અને ખેડૂતો પૂછી રહ્યા છે એનો જવાબ એ છે કે રાજુભાઈ કરપડા ભાજપમાં છે અને ત્યાં અત્યારે સત્તાની સાથે બેઠા છે, એટલે અવાજ ઉઠાવવો અઘરો છે। પણ હું આશા રાખું છું
કે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુભાઈ કરપડા આ મુદ્દે પણ અવાજ ઉઠાવે અને આ મુદ્દે હું એવું માનું, ચાલો અવાજ ન ઉઠાવે, ખેડૂતોના પડખે આવે અને આ મુદ્દાનું સોલ્યુશન કરે. પોલીસ દમન કરે છે તો સત્તામાં બેઠા છો તો પોલીસને દમન કરતા અટકાવે અને ખેડૂતોની જે કંઈ એના ક્ષેત્રોમાં વીજલાઈન ખેડૂતોની ઈચ્છા નથી એમ જે નખાઈ રહી છે એ વીજલાઈન અટકાવે એટલું તો કામ સત્તામાં બેઠેલા હોય તો ખેડૂતો માટે થવું જોઈએ એવું મારું માનવું છે. અને એટલા માટે હું મારા મિત્રને પણ કહું છું કે આમની અંદર એમણે આગળ આવી અને ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અટકાવવો જોઈએ. જી. અને પ્રવીણભાઈ, જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એ પહેલા એમણે જ્યારે ખેડૂત માટે યાત્રાઓ કરી હતી ને સભાઓ કરી હતી, એ સભા દરમિયાન પ્રવીણ રામ ઉપર પણ રાજુ કરપડા દ્વારા અડકતરા એવા આક્ષેપો થયા હતા કે બાળ મંદિર અને કોલેજના અભ્યાસ સુધીની વાતો અને આ પ્રકારે જે આક્ષેપો થયા હતા ત્યારે તમે પણ જવાબ આપ્યો હતો કે હું પણ ખેડૂતો માટે ઘણા વર્ષોથી લડું છું, હું બની બેઠેલો ખેડૂત નેતા નથી. તો પ્રશ્ન એ પણ ઉઠે છે કે સુરેન્દ્રનગરની આ ઘટના થયા પછી પ્રવીણ રામ ક્યાં હતા? જુઓ, આ જે ઘટના બની છેલ્લા 2 દિવસથી સતત તમે નર્મદાની અંદર જે કંઈ પણ કાર્યક્રમો જે હતા એમની અંદર હું સતત અત્યારે કાર્યક્રમોમાં ત્યાં હતો. આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આજે મારા સુધી આવી છે. અત્યાર સુધી મને ત્યાંથી કોઈ ખેડૂતનો ફોન નથી આવ્યો કે મને કોઈ બીજાના માધ્યમથી આ વાતની ખબર નથી પડી. કારણ કે અમે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોય તો આખા દિવસની અંદર કોઈ સોશિયલ મીડિયા જોવાનો તમને સમય પણ ન રહેતો હોય. તો મને આજે આ મુદ્દાનો મારી સામે ધ્યાનમાં આવી છે ત્યારે ચોક્કસથી આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો માટે આ મુદ્દાને લઈને જે કોઈ પણ લડાઈ લડવી પડશે એ પાર્ટીની રૂએ પ્રવીણ રામ લડશે. જી બિલકુલ. મારો આગામી પ્રશ્ન એ જ હતો કે તો હવે તમને જાણ થઈ છે તો તમે શું કરશો, પણ તમે એનો જવાબ આપી દીધો કે આગામી સમયમાં આ બાબતને લઈને જે કંઈ પણ થઈ શકશે એ તમારા દ્વારા કરવામાં આવશે એવી ખાતરી તમે અત્યારે આપી રહ્યા છો. હવે આગામી સમયમાં સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોનું જે સમસ્યા છે અમે પણ આશા રાખી કે એમનું સમાધાન જે છે સુખરૂપ આવે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. આભાર. તો પ્રવીણ રામનું કહેવું છે કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે એમનું મોઢું જે છે એ સિવાય ગયું છે અને સાથે પ્રવીણ રામ પોતે ક્યાં છે એ પ્રશ્ન જ્યારે એમને પૂછવામાં આવ્યો ત્યારે એમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ જવાબને લઈને ખાસ અમારે ખેડૂતોનું મંતવ્ય જાણવું છે કે પ્રવીણ રામ દ્વારા આ સમગ્ર વિષયને લઈને જે પ્રતિક્રિયા આપવામાં આવી છે ને જે જવાબ આપવામાં આવ્યો છે એને લઈને ખેડૂતો તમારું શું માનવું છે, તમારો જે મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.